નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 7 આબોહવાકીય ફેરફાર. આ પ્રકરણમાં આપણે આબોહવાના ફેરફારો વિશે ચર્ચા કરવાની છે. પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. કે આપણી જે પૃથ્વી છે, પૃથ્વીની ચારે બાજુ જે હવાનું એક આવરણ આવેલું છે, કે ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. એટલે પૃથ્વી ચારે બાજુ હવાનું આવરણ છે, અને એ હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. કે આ જે આપણને વાતાવરણ મળેલું છે, આ વાતાવરણ માનવીય પ્રવૃત્તિઓને લીધે દિવસે દિવસે વધુ વધુ દૂષિત થઈ રહ્યું છે. એટલે વાતાવરણ દૂષિત થવાથી ઘણી બધી સમસ્યા ઊભી થાય છે. માનવની એવી કેટલીક પ્રવૃત્તિઓ છે, અને એ પ્રવૃત્તિઓના કારણે આ વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. એટલે ઉદ્યોગ, કારખાના, પાવર સ્ટેશનો અને વાહન, એટલે ઉદ્યોગોની અંદર જે વાયુઓ નીકળતા હોય, ઉદ્યોગમાં જે ધુમાડો હોય, ઉદ્યોગોનું જે કેમિકલ હોય, આ બધાના કારણે વાતાવરણ દૂષિત થાય છે. ઉદ્યોગોની અંદરથી જે વાયુઓ ઉત્પન્ન થતા હોય, એ વાયુનો કારણે ઉદ્યોગમાંથી નીકળતું કેમિકલવાળું પાણી જ્યારે આપણે ખુલ્લામાં છોડી દઈએ ત્યારે પણ વાતાવરણ દૂષિત થાય છે. કારખાનાઓની અંદર જેમને નીકળતો ધુમાડો એ વાતાવરણને દૂષિત કરે છે. પાવર સ્ટેશનો એના ધુમાડાથી અને વાહનોના અવર જવરથી વાતાવરણ દૂષિત થાય છે. આ બધાને કારણે વાતાવરણની અંદર કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓથી વાતાવરણ વધુ દૂષિત થાય છે. અને વાતાવરણ દૂષિત થવાથી ઘણીવાર તાપમાન પણ વધી જતું હોય છે. એટલે આવા માનવીયની પ્રવૃત્તિઓ કે એના ઉદ્યોગો, કારખાનાઓ, પાવર સ્ટેશન હોય એના કે વાહનો, આ બધાના કારણે, ઉપયોગના કારણે વાતાવરણ વધારે દૂષિત થાય છે. અને વાતાવરણ દૂષિત થવાથી તાપમાનમાં વધારો થાય છે. એટલે તાપમાનમાં વધારો થવાથી ઘણી બધી માનવ જીવનને આડઅસરો પણ થાય છે. એટલે હવાનું આવરણ, કે હવા કેવી રીતે શુદ્ધ રહે, કેવી રીતે એને દૂષિત થતી અટકાવવા માટે માનવે જેવી કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. કે આપણે આગળ ચર્ચા કરવાની છે કે માનવીય પ્રવૃત્તિના કારણે વાતાવરણ દૂષિત થયું છે, દૂષિત થતાં અટકાવવા માટે કેવા ઉપાયો પણ આપણે કરવા જોઈએ. પણ અહીંયા મુદ્દો છે આપણે વાતાવરણનું, એની સાથે ચર્ચા કરવાની છે કે આજે હવાનું જે આવરણ છે
કે આપણે માનવી પોતાના જીવન માટે પ્રાણવાયુ તરીકે હવાનો ઉપયોગ એટલે ઓક્સિજન ઉપયોગ કરે છે, એ એક પ્રકારનો હવા છે. તો જે આપણી શ્વાસોચ્છ્વાસની ક્રિયાની અંદર જે હવાનો ઉપયોગ કરીએ છીએ, પણ એ હવા જો દૂષિત હોય તો એના કારણે આ માનવી અનેક રોગોનો ભોગ બને છે. એટલે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહન, આ બધા આજે માનવી પોતાની જરૂરિયાત માટે ઉપયોગ કરે છે, પણ એના કારણે એનાથી વાતાવરણ દૂષિત બને છે. હવે આગળ આપણે જોઈએ કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. એક વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ આ વગેરેમાં જે ફેરફાર થાય તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. તો વિશ્વનું જે તાપમાન વધી જાય આખા વિશ્વનું, એ તાપમાન વધવાથી, વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશાઓ બદલાતી રહે, ભેજની અંદર પણ તફાવત જોવા મળે, એની અંદર પણ ફેરફાર થાય, તો એને આપણે આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. આબોહવા કે ફેરફાર કોને કહેવામાં આવે છે? વૈશ્વિક તાપમાન વધવાથી પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. અને આ ફેરફારના કારણે એની સીધી અસર માનવ જીવન પણ થતી જોવા મળે છે. એટલે આવા કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવે છે જે માનવ જીવન માટે ઘણીવાર હાનિકારક પણ સાબિત થઈ શકે છે. નીચે આપેલી શ્રેણીમાં સૌથી વધુ વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અહીં આવું કેમ છે તેના કારણ શોધવાના છે. એટલે નીચેની જે સારણી છે એની દેશોના નામ છે: સૌથી વધારે વરસાદ, ઠંડી, ગરમી, વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશો શોધવાના અને તેના કારણો આપણે જણાવવાના છે. એમાં જે દેશ આપ્યા છે એની આપણે ચર્ચા કરેલી છે. પ્રથમ છે રશિયા. ગરમી 15°C, ઠંડી -20°C, વરસાદ 100 સેમી. તો એનું કારણ શું હોઈ શકે? કે રશિયા છે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને સતકટિબંધમાં આવેલ દેશ છે, અને એનું જે મહત્તમ જે તાપમાન જે કહ્યું છે 15°C જેટલું, અને લઘુત્તમ આપણે 20° જેટલું નીચું રહે છે. દરિયા કિનારાના દૂર અને સ્ટેપ પ્રદેશોમાં થોડો વરસાદ પડે છે, જ્યારે શિયાળામાં દેશના ઘણા ખરા ભાગોમાં હિમવર્ષા થાય છે. બીજો છે ઈરાન. 30°C ગરમી છે, ઠંડી 10°C, વરસાદ 50 સેન્ટીમીટર. આ છે એશિયા ખંડની પશ્ચિમે અને કર્કવૃતની ઉત્તરે આવેલો છે. મોટો ભાગ અહીંયા ઈરાનનો રણ વિસ્તાર છે. અહીંની આબોહવા વિષમ છે. પૂરતા ભેજના અભાવે ઈરાનમાં માત્ર 50 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. ત્રીજો દેશ છે બ્રાઝિલ.
38°C ગરમી છે અને ઠંડી 25°C, વરસાદ 250 સેન્ટીમીટર. તે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત વચ્ચે આવેલો છે. આપણે જેમ ગરમીનું કહ્યું એટલે તાપમાન 38°C અને ઠંડી 25°C છે. અહીંયા કાયમી વ્યાપારી પવન વાય છે. અહીં જંગલો આવેલા છે, તેથી 250 સેમી કરતાં જેટલો વરસાદ પડે છે. ચોથો દેશ છે નોર્વે. 10°C ગરમી છે, ઠંડી -40°C, વરસાદ 50 સેમી છે. એ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને સતકટિબંધમાં આવેલો છે. આપણે જોયું તેમ એનું જે ગરમી છે, આખું તાપમાન 10°C અને લઘુત્તમ તાપમાન એટલે કે ઠંડી -40°C છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરથી વરસાદ 50 સેન્ટીમીટર જેટલો પડે છે. શિયાળામાં અહીંયા હિમવર્ષા થાય છે. ફિલિપાઇન્સ ગરમી 35°C, ઠંડી 30°C, વરસાદ 300 સેન્ટીમીટર. વિષુવવૃત્તની ઉત્તરે 10° થી 20° વચ્ચે આવેલો ટાપુનો દેશ છે. અહીં દરિયા પરથી ભેજવાળા વ્યાપારી પવન વાય છે, તેથી અહીં 300 સેમી જેટલો વરસાદ પડે છે. છઠ્ઠો છે સાઉદી અરેબિયા. 45°C ગરમી, 29°C ઠંડી અને 10 સેમી વરસાદ છે. વિષુવવૃત્તની ઉત્તરે 1500 થી 30 વચ્ચે આવેલો દેશ છે. કર્કવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. મોટો ભાગ રણ વિસ્તાર છે. ભેજવાળા પવનો અહીંયા સુધી આવતા સૂકા બની જતા હોવાથી વરસાદ માત્ર 10 સેન્ટીમીટર પડે છે. આપણે આ શ્રેણીનો અભ્યાસ કર્યો અને એનું કારણ પણ આપણે વિચાર્યું. હવે આપણે નવો મુદ્દો છે હવામાન એટલે શું, એની ચર્ચા કરી લઈએ કે હવામાન કોને કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે હવામાન એટલે કોઈ પણ દેશના તાપમાનમાં થતા ટૂંકા ગાળાની પરિસ્થિતિને હવામાન કહેવામાં આવે છે. એટલે જોઈએ કે હવામાન એટલે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. એટલે આપણે સમજીએ કોઈ એક પ્રદેશ લીધો હોય તો એ પ્રદેશનું તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે આપણે હવામાન કહીએ છીએ. એટલે ઘણીવાર આપણે ટીવી માધ્યમો દ્વારા તો મીડિયા દ્વારા ઘણીવાર હવામાનની આગાહી કરવામાં આવતી હોય છે. એટલે કોઈ પણ ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિમાં કે હવામાનમાં અચાનક પલટો આવે છે, એટલે એના તાપમાનમાં હોય, ભેજમાં, વરસાદ હોય, તો એના કારણે હવામાનની અંદર જે ફેરફારો થાય એ આપણે જોઈએ છીએ. એટલે આ સ્થિતિ તાપમાન હોય, ભેજ હોય કે વરસાદ, આ બધાનો જે સમયગાળો છે એટલે આપણે એને ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે કે હવામાન કહીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ એક પ્રદેશ એનું તાપમાન, ભેજ, વરસાદની આ વાત કરેલી છે. એટલે ઘણીવાર
હવામાનમાં જે પરિવર્તનો થતા હોય એ હવામાન ખાતા દ્વારા આગાહી પણ કરવામાં આવતી હોય કે વાતાવરણ પલટો આવવાથી કેટલી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, વરસાદ આવશે, વરસાદની આગાહી એ હવામાનને આધારે કરવામાં આવતી હોય છે. એટલે આ પ્રમાણે જે પરિવર્તનો થાય એ સીધી અસર હવામાનને થતી જોવા મળે છે. હવે આપણે આગળ જોઈશું પાન નંબર 38 પર છે કે આબોહવા એટલે શું. હવે આપણે આબોહવાના એક મુદ્દાની ચર્ચા કરી લઈએ. કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. એટલે કે આપણે લાંબા ગાળાની વાત છે. કોઈ પણ એક પ્રદેશ હોય એ પ્રદેશના 35 વર્ષોથી વધારે વર્ષોના જે સરેરાશ તાપમાન હોય એના ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે કે આબોહવા કહીએ છીએ. આબોહવા એટલે કે લાંબા ગાળાની સ્થિતિને આધારે છે. આબોહવા બદલાતા થાય એમ ન બદલાય, સમયગાળો જાય. 35 વર્ષથી વધારે સમય પછી એના તાપમાનમાં, ભેજમાં અને વરસાદની સ્થિતિમાં જે બદલાય એને આબોહવા કહેવામાં આવે છે. આબોહવા બદલાતી રહે, પણ કેટલા 35 વર્ષે આપણે ખબર પડી કે એના તાપમાનમાં કેટલો વધારો થયો, એના ભેજમાં કેટલો, એના વરસાદની સ્થિતિમાં શું પરિહાર છે, એ આ આબોહવા કહેવામાં આવે છે. એટલે આબોહવા જે બદલાતી રહે છે કે લગભગ 35 વર્ષ સુધી પછીનો જે સમયગાળો હોય એના તાપમાનમાં વધારો હોય, એનું ભેજ હોય, એની સરેરાશ સ્થિતિ, આ બધાની જે સ્થિતિ જોઈએ તો આપણને આબોહવામાં જોવા છે. એટલે આબોહવામાં જે ફેરફારો થઈ રહ્યા છે, આજે આપણે વાત કરીએ કોઈ પણ એક પ્રદેશની કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. વરસાદની અંદર આપણે જોઈએ કે આખા વર્ષનો વરસાદ એક બે દિવસની અંદર પડી જતો પણ આપણે જોઈએ છીએ. આમ વરસાદની જે સરેરાશ સ્થિતિ એના કરતાં આપણી આબોહવા બદલાઈ રહી છે. એટલે દિવસે દિવસે આબોહવામાં પણ પરિવર્તનો જોવા મળે છે. અને એનું જે કારણ કે વાતાવરણ જે આપણે પ્રદૂષિત થાય છે અને પ્રદૂષિત વાતાવરણને કારણે ગરમી વધે અને ગરમીના કારણે આબોહવા પણ બદલાતી જોવા મળે છે. એટલે વાતાવરણમાં પલટો આવે તો હવામાનમાં પલટો થાય. હવામાન એ ટૂંકા ગાળાની, જ્યારે આબોહવા એ લાંબા ગાળાની સ્થિતિમાં. એટલે વર્ષો બાદ આપણને એનો અનુભવ થાય ખરેખર આપણી આબોહવા બદલાઈ રહી છે. એટલે આબોહવા જે બદલાતી જોવા મળે છે એના પણ ઘણા બધા કારણો રહેલા છે. જેમાં આપણે શરૂઆતના મુદ્દાની ચર્ચા કરી, વાતાવરણ. તો વાતાવરણની અંદર દૂષિત થાય, દૂષિત થવાથી જે તાપમાન વધે, તાપમાન વધવાથી જે આમાં ફેરફારો થાય છે એ લાંબા ગાળે આબોહવાને અસર કરતા હોય છે. એટલે આપણે જે અહીંયા જોયું કે જે તાપમાનમાં ભેજ અને વરસાદ, આ ત્રણ પર ખાસ ધ્યાન આપવાનું છે. તાપમાન, ભેજ અને વરસાદ, આ ત્રણ એવા પરિબળો છે કે જેના કારણે હવામાન પણ બદલાય અને આબોહવા. એટલે હવામાન એટલે ટૂંકા ગાળાની સ્થિતિ અને આબોહવા એટલે લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ. આ પ્રમાણે વિચારવાનું છે. એટલે આપણે જ્યારે કોઈ પણ પ્રશ્ન કે એવું લખવાનું થાય ત્યારે આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે આબોહવા માટે કયો પ્રશ્ન જવાબ આવી શકે ને હવામાન માટે
એટલે આબોહવા માટે ફરી આપણે સમજીએ કે આબોહવા એટલે શું, આબોહવા કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે કે આબોહવા. ખ્યાલ આવી ગયો? આ આબોહવાની વાત. હવે આપણે બીજો મુદ્દો લઈએ, ગ્રીન હાઉસ ઇફેક્ટ. અહીંયા જે પાઠ્યપુસ્તકની અંદર 7.2ની અંદર જે દૃશ્ય આપેલું છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દૃશ્ય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવામાં આવે છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ઠંડી આબોહવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. એટલે ખાસ સમજવાનું છે કે ઠંડી આબોહવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. ખ્યાલ સમજી લેજો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ઠંડી આબોહવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય, જે આબોહવા ઠંડી હોય એવા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. તેથી છોડ હોય, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. એ વૃક્ષોના વિકાસ માટે શું જોઈએ? સૂર્યતાપ જોઈએ. હવે ઠંડી આબોહવાળા વિસ્તારોમાં સૂર્યતાપ ઓછો મળે છે, તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચની કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. એટલે આપણે જે છોડ કે વૃક્ષનો જે વિકાસ થવો જોઈએ એને પૂરતી ગરમી મળે એ માટે કાચને કે કાપડની છત બનાવવામાં આવે છે, અને આમ કરીએ તો એની ગરમી જળવાઈ રહે છે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ખ્યાલ આવી ગયો કે આપણે એ સમજવાનું છે ખાસ કે જે ઠંડી આબોહવાવાળા પ્રદેશો છે જ્યાં સૂર્યનો તાપ ઓછો મળે છે અથવા તો સૂર્યનો તાપ ઓછો અનુભવાય છે, એટલે વનસ્પતિ હોય કે આપણે શાકભાજી ફૂલ છોડનું વાવેતર કર્યું હોય તો એને વૃક્ષને પૂરતી ગરમી મળવી જોઈએ. સૂર્યપ્રકાશ હોય તો જ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે, પણ સૂર્યપ્રકાશ ઓછો મળે તો એનો વિકાસ અટકે છે. તો એ પૂરતી માત્રામાં એને ગરમી મળી રહે એવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે કે જે વનસ્પતિનું વાવેતર કર્યું છે કે જે ફૂલ છોડ છે એને પૂરતી ગરમી મળી રહેવી જોઈએ અને ગરમી મળી એવી વ્યવસ્થા કરવામાં આવે. ગરમી મળી એ માટે શું કરવાનું છે? તે માટે કાચની કે કાપડની છત રાખવામાં આવે છે, અને આવી છત રાખવામાં આવે જેથી અહીં એની અંદર ગરમી જળવાઈ રહેવી જોઈએ, અને ગરમી જળવાઈ રહે તો જ એ વનસ્પતિનો વિકાસ થઈ શકે છે. એટલે વનસ્પતિનો વિકાસ જળવાઈ રહે એ માટે આ ગ્રીન હાઉસ તૈયાર કરવામાં આવે છે, એટલે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ અથવા ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. અહીંયા એ ચર્ચા કરી. હવે આપણે આગળનો એક મુદ્દો જોઈ લઈએ કે વિચારવાનું છે કે ઠંડા પ્રદેશોવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રાખવામાં આવે છે? હવે આપણે સમજી લઈએ કે જે પ્રદેશોમાં ઠંડા પ્રદેશોમાં છે એ ઘરોના બારી બારણા
જે સૂર્યની ગરમી ઘરમાં રહે, વળી જે બારી બારણા બંધ હોય તો દિવસે પ્રકાશ મળી રહે, તેથી ઠંડા પ્રદેશના દેશોના જે દેશો છે એના ઘરના બારી બારણા કાચના રાખવામાં આવે છે કે બારી બારણા લીધે શું એ ઘરમાં રહેલી સૂર્યની ગરમી ઘરમાં જ રહે છે, અને કાચના બારી બારણા તો સૂર્યપ્રકાશ દિવસે મળી રહે, એટલે આ કાચના બારી બારણા રાખવામાં આવતા હશે. આ ચર્ચા કરી. બીજું એક આપણે ખાસ ગ્રીનહાઉસ ઇફેક્ટની જે વાત કરી છે કે જે વનસ્પતિ હોય, પહેલાં આપણે ગ્રીન હાઉસ કહીએ અને હરિતગૃહ કહેવામાં આવે છે, કે એની અંદર જે પડતા સૂર્યપ્રકાશથી જે છોડ શાકભાજી વૃક્ષોનું છે એ ગરમ થાય, એની ગરમી ગ્રીન હાઉસમાં જળવાઈ રહે, તેમજ એ ઉત્પન્ન થયેલા જે વાયુ હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, પાણીની વરાળ વગેરે જળવાઈ રહે છે. એટલે આ ઘટનાને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે નવા એક મુદ્દાની ચર્ચા કરીએ, બદલાતી આબોહવા. કે બદલાતી આબોહવાનું અહીંયા જે ચિત્ર છે, અહીંયા જે આપેલું છે 39 પાન નંબર પર, જે 7.5ની અંદર કે જુદા જુદા આબોહવા જે બદલાઈ રહી છે એની અસરો બતાવી છે, કે જે બદલાતી આબોહવાના કારણે જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી અસરો જોવા મળે છે. એટલે અહીંયા જે ઉપરનું જે ચિત્ર આપેલું છે એના વિશે એક એક વાક્ય પર તમે નોટબુકમાં લખી શકો છો, અને એનાથી ખ્યાલ આવે કે કયા કયા કારણોસર આવી અસરો જોવા મળે છે. હવે આપણે આગળનો મુદ્દો ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું એની ચર્ચા કરવાની છે. વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જવા દે એવી સ્થિતિ એને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનું જે વાતાવરણ છે એ પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ, ગ્રીનહાઉસ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જવા દેવાય તેવી સ્થિતિને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. એટલે કે વાયુઓ જે રહેલા છે પૃથ્વી પડતા સૂર્યમાંથી એ ગરમીને સંચય કરી હવાને ઉભાડી રાખે છે.
આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું તાપમાન વધ્યું છે. તેને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ કહે છે. ખ્યાલ આવી ગયો? આજે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપ વૃદ્ધિ કોને કે વિશ્વની જે તાપ વધી જવાનું કારણ કે વાતાવરણને ગરમ કરનારી કે વાતાવરણ જે હુફાળું રાખે છે એ સૂર્યના કિરણો સાથે આવતી ગરમી, સૂર્યના કિરણો આવે એની સાથે જે ગરમી આવે છે એ વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પછી અવકાશમાં ન જવાની સ્થિતિ કે આપણે એને હુફાળું જે અનુભવીએ છીએ. આપણે એવું કંઈક શીખીએ કે ધાબળાને ઉડીને 10 મિનિટ સૂઈ જાઓ, શું અનુભવ્યું? ગ્લોબલ વોર્મિંગ આવું જ કહી છે. એટલે કે અનુભવાતી ગરમી, તાપમાન વધવું એટલે ગ્લોબલ વોર્મિંગ કે વૈશ્વિક તાપ વૃદ્ધિ આપણે કહીએ છીએ. અને એના કારણે ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો આપણે ઘણીવાર કરવો પડતો હોય છે. એટલે ગ્લોબલ વોર્મિંગની ઘણી બધી અસરો જે માનવ જીવન પર થતી હોય છે એ અસરોના કારણે માનવ જીવન માટે ઘણીવાર મુશ્કેલી બની જતી હોય છે. એટલે ગ્લોબલ વોર્મિંગ તમને ખ્યાલ આવી ગયો છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? આપણે એને અથવા તો એને વૈશ્વિક તાપ વૃદ્ધિ કહીએ છીએ. એ સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતમાં આવ્યા પછી પૃથ્વી પર પરાવર્તન પામીને પાછી ન જવા દે એવી સ્થિતિ. હવે આપણે કેટલાક એવા બીજા મુદ્દા જોઈ લઈએ. પાઠ્યપુસ્તકના પાન નંબર 40 પરના વર્તમાનપત્રોના સમાચારો. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5°C તાપમાન વધારો, ગરમીનો અનુભવ. દાર્જિલિંગ 14°C મહત્તમ તાપમાન 28°C પહોંચ્યું. ઈસવીસન 2009 રણમાં હિમવર્ષા. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ. ઈસવીસન 2005. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે તરતો પારો. ઈસવીસન 2006. સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમ નદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ. નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા છે. તો આ વર્તમાનપત્રોના જે સમાચારો છે એ ગ્લોબલ વોર્મિંગની સીધી અસરો છે. એટલે ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે આવી બધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે અને એની સીધી અસરો આપણા માનવ જીવન સાથે જોડાયેલી છે. એટલે આપણે જોયું કે પશ્ચિમ યુરોપનો જે સરેરાશ તાપમાન 5°C વધારો એટલે ગરમીનો અનુભવ થયો. દાર્જિલિંગમાં 14°C મહત્તમ તાપમાન 28°C પહોંચી ગયું 2009ની અંદર. રણમાં હિમવર્ષા થવી. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિનિટ વરસાદ 2005માં થયો. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો ઊંચો ચડતા 2006માં આ ઘટના બની. સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. અને એન્ટાર્કટિકા ખંડમાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા છે. આ બધી ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે પૃથ્વી ગરમ કેમ થાય છે.
પ્રશ્ન છે કે પૃથ્વી ગરમ કેમ થાય છે? તો ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC અને હેલોકાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. સમજી લો ખાસ કે ગ્રીનહાઉસ ઇફેક્ટની જે આપણે આગળ વાત કરી તો એ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા જે વાયુઓ છે કયા કયા? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, CFC અને હેલોકાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જના પ્રશ્ન ઉદ્ભવ્યો છે. એટલે પ્રશ્ન આવે કે આબોહવા પરિવર્તનનો પ્રશ્ન સાથી ઉદ્ભવ્યો છે. તો જે વાયુને આપણે ચર્ચા કરી એ વાયુનું પ્રમાણ વાયુ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે ગ્રીનહાઉસ તો હરિતગૃહ પ્રભાવ જે વાત કરી આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ, તો એની અંદર જે વાયુઓ છે આ વાયુઓનું પ્રમાણ વધી જાય છે અને વાયુનું પ્રમાણ વધે તો આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવે છે અને એના કારણે આબોહવામાં લાંબા ગાળે આપણને પરિવર્તન જોવા મળે છે. એટલે અહીંયા જે 7.6માં જે આકૃતિ ચિત્ર આપ્યું છે પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું ચિત્ર આપણે જો તો ખ્યાલ આવશે કે એની અંદર 1995થી 2004 સુધીનું મિનિમમ જે ટેમ્પરેચર કે તાપમાન કેટલું વધ્યું છે તે અહીંયા બતાવેલું છે ચિત્રમાં. હવે આગળ જોઈએ તો છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. વિચારો કેટલા છે? છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો એટલે 100 વર્ષની અંદર 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. એટલે અહીંયા જે આપ્યું છે 7.7 પર કે વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. કે વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. અહીં આકૃતિમાં જે બતાવ્યું છે કાર્બન ડાયોક્સાઇડ 64%, CO2, ક્લોરોફ્લોરોકાર્બન 65% એટલે CFC, મિથેન 10%, હેલોકાર્બન 0.5% જે બતાવેલો છે. એટલે અહીંયા આજે વાયુઓનું પ્રમાણ છે એ વધુ રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ 64% છે, CFC 65%, મિથેન 10%, હેલોકાર્બન 0.5% છે. કેના કારણે આ બધા પ્રશ્નો બની રહ્યા છે કે આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm એટલે કે પાર્ટ પર મિલિયન એટલે 10 લાખનો 1 ભાગ હતો. આજે 350 ppm થયો છે એટલે કે એની અંદર વધારો 275 પહોંચીને ક્યાં જડે છે 350 થયો છે. એટલે 100 વર્ષની અંદર આટલો વધારો છે. એટલે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે દિવસે દિવસ. અને આ બધી અસરો શેના કારણે જોવા છે તો ગ્લોબલ વોર્મિંગના કારણે આ બધી અસરો આપણે અનુભવી રહ્યા છે. એટલે પૃથ્વી જે ગરમ થઈ કે આબોહવા પરિવર્તનનો જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ ગ્રીનહાઉસ ઇફેક્ટની અંદર જે વાયુઓ વધી રહ્યા છે એ વાયુઓની સીધી અસર વાતાવરણને થાય અને એના કારણે
વાતાવરણમાં જે પરિવર્તન આવે છે, ગ્લોબલ વોર્મિંગ જે અસરો થઈ રહી છે, એના કારણે આ બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. એટલે છેલ્લા 100 વર્ષની અંદર જે તાપમાનમાં વધારો થયો છે, જે વાયુનું પ્રમાણ જે વધી રહ્યું છે, અને આ ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે ઘણી બધી સમસ્યાઓ આપણે સામનો કરી રહ્યા છીએ. તો આજે આપણે અહીંયા આટલા મુદ્દાઓની ચર્ચા કરી છે. એની જે PDF મૂકવામાં આવે એ મુજબ એના પ્રશ્નો લખવાના છે, એની તૈયારી કરવાની છે. આ તાસમાં આપણે આટલા સુધી રાખીશું. હવે પછીના મુદ્દાની ચર્ચા હવે પછીના તાસમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.